કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. પાવન કાર્યક્રમ તારીખ 7 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ સાંજે 6 વાગ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન અંબાવાડી બગીચો કેશોદ ખાતે યોજાયો. વિકાસ સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ નવીનીકરણ પામેલા બગીચામાં હનુમાનજી દાદાની પ્રતિમાનું અનાવરણ અને આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ 1008 મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા અને ચિરાગ ભોપારાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ ભાવભીની મંદે સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને નવચંડી પાઠમાં ભાગ લીધો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું. નવીન ડિઝાઇન ધરાવતા બગીચામાં બાળકો માટે રાઇડ્સ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ, આઉટડોર અને ઇન્ડોર જીમ, ઝૂલા, લસર પાથ, હરિયાળું વાતાવરણ સર્જવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અગાઉ મોર્નિંગ વોક પૂરતો સીમિત રહેલો આ બગીચો હવે સર્વાંગી સુવિધા સાથે નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બની ગયું છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર આસપાસના વિસ્તારોના ભાઈઓ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા ઐતિહાસિક કાર્યક્રમનો લાભ લીધો. કેશોદ આજરોજ કેશોદ ગાર્ડન ખાતે ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ તેમજ કેશોદમાં સૌ પ્રથમવાર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે તે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કેશોદની જનતાને કાંઈ અપીલ? કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય, ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય, એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ રાખે. ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની છે. એમાં બેસે તો કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર અપીલ છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.